જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો વાત કરીએ તો ફોરેસ્ટ બીટ ગાર્ડનું પરિણામ ફાઇનલ કટ ઓફ છે તે ક્યારે આવશે, ગ્રાઉન્ડ માટે ઉમેદવારોને ક્યારે બોલાવવામાં આવશે, તેમનું લિસ્ટ છે તે ક્યારે બહાર પડશે, આ તમામ પ્રશ્નોના જવાબ છે તે આ વિડીયોની અંદર તમને મળી જશે। જ્યાં મિત્રો કઈ તારીખ પછી ફોરેસ્ટ બીટ ગાર્ડનું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવશે તેમને લગતી એક મહત્ત્વની અપડેટ જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ, તમે અહીંયા જોઈ શકો છો દીપક રાજાણી સાહેબનું જે ટ્વિટરનું એકાઉન્ટ છે તેમના મારફતે આ માહિતી આપવામાં આવેલી છે અને માહિતી અત્યારે જ આપેલી છે 16 જુલાઈ 2024 5:43 PM મળેલી છે। જ્યાં મિત્રો તેમાં તે જણાવે છે કે બીટ ગાર્ડનું ફાઇનલ પરિણામ તારીખ 23 જુલાઈ સુધીમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે। જ્યાં મિત્રો આજે 16 જુલાઈ થઈ છે, 23 જુલાઈ સુધી આવી જવાની, મતલબ કે એક અઠવાડિયાની અંદર આવી જશે તેવી પૂરેપૂરી સંભાવના અહીંયા દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ ગ્રાઉન્ડની વાત કરીએ તો ફિઝિકલ ક્યારે લેવામાં આવશે, તો ઓક્ટોબર મહિનામાં લેવાશે ગ્રાઉન્ડ ટેસ્ટ। ગૌણ સેવા પસંદગી મંડળ અને વન વિભાગ સંયુક્ત રીતે આ ગ્રાઉન્ડ ટેસ્ટ છે તેમને લેશે। જ્યાં મિત્રો ગ્રાઉન્ડ ટેસ્ટ છે તે ઓક્ટોબર મહિનાની અંદર લેવાશે, જેમની અંદર વન વિભાગ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આ બંને થઈને ગ્રાઉન્ડ લેશે। ગુજરાતમાં 4 ગ્રાઉન્ડની થઈ છે પસંદગી। જ્યાં મિત્રો આગળના વિડીયોની અંદર આપણે 4 ઝોનની અંદર ગ્રાઉન્ડ દર્શાવેલા છે અને વિડીયો તમે જોયો ન હોય તો તે તમે જોઈ શકો છો। જ્યાં મિત્રો તેમાં જે ઝોન કીધા તે ઝોન પ્રમાણે જ ગુજરાતની અંદર 4 ગ્રાઉન્ડની પસંદગી થઈ છે અને ટૂંક જ સમયમાં વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા દ્વારા એક બેઠક બોલાવવામાં આવી અને ગ્રાઉન્ડ ટેસ્ટની પરીક્ષાને આપશે આખરી ઓપ। જ્યાં મિત્રો આખરી ઓપ અપાયા બાદ 23 ઓક્ટોબરની અંદર ગ્રાઉન્ડ લેવાશે અને ફાઇનલ પરિણામની વાત કરીએ તો 23 જુલાઈ પછી અથવા તો 23 જુલાઈ સુધીમાં જ ગ્રાઉન્ડ આવવાની, ફોરેસ્ટ બીટ ગાર્ડનું ફાઇનલ પરિણામ આવવાની પૂરેપૂરી સંભાવના દર્શાવવામાં આવેલી છે। તમને શું લાગે છે મિત્રો, ખરેખર 23 જુલાઈ સુધીમાં ગ્રાઉન્ડનું સિલેક્ટ થયેલા ઉમેદવાર મિત્રોનું લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવશે અને ઓક્ટોબર મહિનાની અંદર જ ગ્રાઉન્ડ ટેસ્ટ લેવામાં આવી જશે? તમારા મંતવ્યો શું જણાવશે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તદુપરાંત આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।